કેમ છો અમદાવાદીઓ? શું તમને ખબર છે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલા સાવરિયા શેઠના ધામમાં લોકો દૂર દૂરથી સાવરિયા શેઠ જોડે પાર્ટનરશિપ કરવા આવે છે પોતાના બિઝનેસમાં? કારણ કે આ મંદિરમાં એવી માન્યતા છે કે જે પણ ભક્ત સાવરિયા શેઠ જોડે પાર્ટનરશિપ કરે એમનો ધંધો 1 નો 10 ગુણા થઈ જાય છે. તો અમદાવાદ તમારે પણ અમદાવાદથી સાવરિયા શેઠના ધામમાં દર્શન કરવા કે પછી પાર્ટનરશિપ કરવા જવું હોય તો તમને અમદાવાદના અસરવાઈ સ્ટેશનથી મળશે ટ્રેન નંબર 19316 વીરભૂમિ એક્સપ્રેસ, જે અમદાવાદથી બપોરે 2:25 નીકળશે અને રાત્રે 10:40 તમને ચિત્તોડગઢ ઉતારી દેશે, એ પણ માત્ર 255 રૂપિયામાં. ચિત્તોડગઢ થી લઈને સાવરિયા શેઠના ધામનું ડિસ્ટન્સ 40 થી 50 કિલોમીટર રહેવાનું. એના માટે તમે બસ, ટેક્સી અને ટેમ્પો કરી શકો છો. મેઇન વાત, બહુ જ બધા ભક્તો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે કારણ કે 10 થી 15 કિલોમીટરના રેડિયસમાં તમને સાવરિયા શેઠના 3 મંદિર જોવા મળી જશે. પહેલું મંદિર પ્રકટ સ્થળ, જ્યાં સાવરિયા શેઠ પ્રકટ થયા હતા. બીજું બડા મંદિર, જ્યાં તમને લાખો ભક્તોની ભીડ જોવા મળી જશે. તેના જ નજીક ત્રીજું મંદિર ભડસોદા ધામમાં પુરાણી મંદિર, જે છે પ્રાચીન ભક્તિનો કેન્દ્ર. આ ત્રણેય મંદિરના દર્શનને કહેવાય છે સાવરિયા ધામ યાત્રા. કહેવામાં આવે છે જે ભક્ત ત્રણેય સ્થળ પર શ્રદ્ધાથી જાય છે તેના જીવનમાં બરકત, સફળતા અને શાંતિની લહેર આવી જાય છે. ઘણા બધા ભક્તો તો એવું પણ અનુભવ્યું છે કે બિઝનેસમાં બહુ જ પ્રોબ્લેમ થતી હતી, અવનવા નુકસાનો થતા હતા. એ સમયમાં એક રાત્રે સપનામાં આવીને સાવરિયા શેઠે દર્શન આપ્યા. એમના આશીર્વાદથી બિઝનેસની બધી પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જ ગઈ, બગડેલા કામ પણ સુધરી ગયા. આ વિડીયો તમારા સુધી પહોંચ્યો એટલે વિચારી લેજો કે સાવરિયા શેઠનો બોલાવો આવી ગયો છે, બિઝનેસની પ્રોબ્લેમ સોલ્વ થવાની છે. ફટાફટથી વિડીયોને સ્ટોરીમાં મૂકી દો, કમેન્ટ કહી દો જય સાવરિયા શેઠ. અને તમને ખબર હોય કે સાવરિયા શેઠને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો એ પણ કમેન્ટ કરીને બતાવવાનું ભૂલતા નહીં. જેટલો થાય એટલો વિડીયો શેર કરો. જય સાવરિયા શેઠ.